મિત્રો, સત્તાધાર બચાવ સમિતિએ મહંત વિજય ભગત સામે ચારિત્રને લગતા પણ આક્ષેપો કર્યા છે। કહેવાય છે કે સત્તાધારની જગ્યામાં છેલ્લા 10 વર્ષથી ગીતાબેન વ્યાસ નામની મહિલાનો ગજબનો પ્રભાવ છે। ગીતાબેને 3 લગ્ન કર્યા છે। ગીતાબેન વ્યાસ નાના સાધુ સંતો, સેવકો તથા યાત્રાળુઓના અપમાન કરે છે તથા અનેકને ઢોરમાર મારવામાં આવે છે, છતાં વિજય બાપુ કશું બોલી શકતા નથી। નીતિનભાઈ ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં વિજય બાપુના સામેના આક્ષેપો દર્શાવ્યા છે। સત્તાધારની જગ્યાના 6ઠી પેઢીના વંશજોએ આજે અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું છે કે પહેલાના મહંતો દીક્ષિત હતા પરંતુ શિક્ષિત ન હતા, પરંતુ વિજય બાપુ આવ્યા પછી અહીં તમામ વિકાસો થયા છે। છેલ્લા 20 વર્ષમાં નવીનીકરણ થયું છે, ગૌશાળાઓ બની, રસોડા બન્યા, રહેણાંક બન્યા અને હવે જ્યારે છેલ્લું કામ જગ્યાનો જીર્ણોદ્ધાર કરવાનો સમય આવ્યો ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાયું છે। નીતિન ચાવડાએ વર્ષ 2019માં બાપુને લખેલા પોસ્ટકાર્ડમાં સ્પષ્ટ પૈસા આપવા માટે પોતાના એકાઉન્ટ નંબર મોકલીને ધમકીઓ આપેલી છે। તેના પુરાવાઓ હાજર છે। સત્તાનો આધાર એટલે સત્તાધારની આપા ગીગાની જગ્યા અને આ જગ્યાના 6ઠી પેઢીના વંશજ એવા મોટાભાઈ સંવંત પણ આજે વિજય બાપુ અને સત્તાધારના સમર્થનમાં સામે આવ્યા અને કહ્યું કે આ અમારા વંશજોની જગ્યા છે। સત્તાધારના લઘુ મહંત જગદીશ બાપુનું અવસાન થતાં લઘુ મહંત માટે અનેક સંતો નવા મહંતની શોધમાં હતા, ત્યારે સંતોની નજર વિજય બાપુ ઉપર પડી। વિજય બાપુ આવ્યા પછી આ જગ્યાનો વિકાસ થયો છે। સત્તાધારનો પૈસો કોઈ અડી ના શકે। અહીંનો વહીવટ એટલો પારદર્શક છે કે બાપુ આવ્યા પછી તમામ કામકાજ કોમ્પ્યુટરાઇઝ કર્યા અને દાનમાં આવવાની ધનરાશિનું સંપૂર્ણ વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે। સત્તાધારના મહંત વિજય બાપુએ વધુમાં કહ્યું કે વિવાદમાં તો ઊભી કરવામાં આવેલી એક પેટર્ન છે, ચોક્કસ માણસો તેની પાછળ છે। પૂર્વાશ્રમના નીતિનભાઈ ચાવડાએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે, જે આક્ષેપો મૂક્યા છે તેમાં અમારી સંસ્થા 250 વર્ષ જૂની છે। જ્યાં મિત્રો આજે સત્તાધારના મહંત વિજય બાપુ આવ્યા મેદાને, કર્યા મોટા ખુલાસા। તેમણે મીડિયા સામે વાત કરતા જણાવ્યું કે નીતિનભાઈ ચાવડા અમારી વિરુદ્ધ જે પણ આક્ષેપો લગાવી રહ્યા છે તે તદ્દન ખોટા છે, તેનો મકસદ કંઈ અલગ હોઈ શકે છે। સત્તાધારમાં અમારી સંસ્થા 250 વર્ષ જૂની છે। અમે વર્ષોથી લોકો, પ્રાણી અને જીવોની સેવા કરી રહ્યા છે। આ જગ્યા કોઈ સામાન્ય નથી, આપા ગીગાની પવિત્ર જગ્યા છે। અમારા પર જૂઠો આરોપ લગાવનારને કોઈ પીડા હશે, કોઈ દુશ્મની હશે, પરંતુ અમારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી। નીતિનભાઈ ખોટા આક્ષેપો કરે છે કે આને મારે છે ને આવું કરે છે, ને જો કોઈ વ્યક્તિ 3 થેલી દારૂ પીને નાટક કરે તો અમારી સંસ્થાના લોકો તેઓને સમજાવે છે, ગુસ્સો પણ કરે છે, પણ આ વાત મારા સુધી પહોંચતી નથી। હું કોઈને મારતો નથી, હું હંમેશા સત્ય સાથે છું, જનતા સાથે છું। અમારો ઉદ્દેશ્ય સનાતન ધર્મને આગળ લાવવાનો છે।